માના ગુણાનું વાદ મને સંભળાવો. એ જગદંબાનું દિવ્ય સ્વરૂપ કેવું છે, કેવી છે એ જગદંબા. બીજું એક રહસ્ય પ્રગટાવું તમારી સામે. હિમાલયના ઘરે જગદંબા ક્યારે પ્રગટ થયા ખબર છે? અતિ ભાગ્યશાળી છીએ આપણે બધાએ. આપણે ગઈકાલે માતાજીનું પ્રાગટ્ય કર્યું ને, ગૌરીનું. સતીનો દેહ ત્યાગ અને માં ભગવતી ગૌરી હિમાલયને ત્યાં પ્રગટ થયા ને. કથા કઈક એવી છે. વ્યાસજી કહે છે કે તમે ધન્ય છો, તમે કૃત્ય તથા મહાભાગ્યશાળી છો. જો વ્યાસજી જેવા જન્મે જઈ રાજાને કહેતા હોય તો અહીંયા એવું ફળીભૂત થાય છે કે જે પણ આ કથાને સાંભળે છે મહાભાગ્યશાળી છે, એ પણ કૃતકૃત્ય છે, એ પણ ધન્ય છે. સતીએ દક્ષના ભાવથી પ્રગટ થયેલું જે શરીર યોગાગ્નિને પ્રગટ કરી અને જગદંબાએ દેહનો ત્યાગ કર્યો છે. અને પછી મહાદેવ ઉભા થયા છે અને પોતાની જટાને બરફની પાટ ઉપર પછાડી છે. વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો. એની સાથે ભદ્રકાલી અને જોગણીઓ પ્રગટ થઈ છે. અને આ બધાએ ભેગા થઈ નિશ્ચય કર્યો છે કે આખા બ્રહ્માંડનો નાશ કરી નાખ્યો. ખાલી દક્ષયજ્ઞ વિધ્વંસ નહીં, બ્રહ્માજીને સાથે લઈને બધા દેવતાઓ મહાદેવના શરણમાં. ઔડરદાની મહાદેવ આપ્ત સ્થિતિમાં લય સમાચાર મળ્યા એટલે ભગવાન ઉદાસ થયા છે. મહાદેવ આ બધા ગણોને મોકલી પણ દીધા છે, છતાંય દેવતાઓએ મહાદેવની સ્તુતિ કરી અને એનાથી મહાદેવ રાજી થયા છે. કારણ કે આનો તો સ્વભાવ જ છે, ક્ષણે હૃષ્ટ ક્ષણે પુષ્ટ. મહાદેવને ખોટું જલ્દી લાગે ને માની જલ્દી જાય. ક્ષણે હૃષ્ટ રિસાયા ક્ષણે પુષ્ટ. સમાચાર મળ્યા કે યોગાગ્નિ પ્રગટ થયો ને દેવીનું શરીર એમાં બળવા લાગ્યું છે એટલે વીરભદ્ર નામના ગણને ભદ્રકાલિકાની સાથે મોકલ્યા છે બ્રહ્માંડને ભાંગી નાખવા માટે. પણ દેવતાઓએ સ્તુતિ કરી, 2 શ્લોક પૂરા નથી થયા ત્યાં વળી પાછા મહાદેવ કે હશે જે થવાનું હતું એ થયું. પશુનામ પતિમ પાપનાશમ પરેશમ. ભગવાન શિવ પરેશ છે, સર્વના પાપોનો નાશ કરવા વાળા, નિગ્રહણ કરવા વાળા એવો મહાદેવ. કઈ વાંધો નહીં, જે થવાનું હતું એ થઈ ગયું છે. અઘટિત ઘટ્યું છે પણ કઈ વાંધો નહીં, કારણ કે દેવતાઓએ સ્તુતિ કરી, મહાદેવ પ્રસન્ન થયા છે. અને દેવતાઓની કામના પૂર્ણ કરી છે. વીરભદ્રએ જે બધાના હાથ પગ મોઢા વાળ દાઢી ભાંગી નાખ્યા હતા, ભગવાને બધાને નૂતન શરીર આપ્યું છે. ભૃગુ આ યજ્ઞના આચાર્ય હતા
અને જ્યારે શિવની નિંદા થતી હતી ને ત્યારે આ ભૃગુ ઋષિએ દાઢીમાં હાથ નાખ્યો હતો. વીરભદ્રે ભૃગુ ઋષિને દાઢી ખેંચી નાખી. કુખા નામના દેવતાઓ સહેજ હસ્યા હતા. વીરભદ્રે એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને 32 પાડી દીધી. એટલે મહાદેવનું ક્યારેય ખોટું બોલવું નહીં, મહાદેવની નિંદા કરાય નહીં. મહાદેવ નિંદા તો ના કરાય, આ તો દેવાધિદેવ છે. કોઈ કદાચ કંઈ આડું અવળું બોલતું હોય એના મંદિર વિશે, એની જગ્યા વિશે, તો એને પણ સંભળાય નહીં. શિવોહં સચ્ચિદાનંદો यही सच्चिदानंद है. अहमेव शिवोऽस्मि. शिव नाम कल्याण सर्वનું કલ્યાણ કરવા વાળા પુષ્ટ થયા છે. અને પછી બન્યું એવું કે પેલા દક્ષને પણ બકરાનું મસ્તક લગાવી દીધું છે ભગવાને. મહાદેવે પહેલી સર્જરી કરી હતી. અને આ ક્રિયા ત્યાં જે હાજર હતા એ ઋષિઓએ જોઈ અને આગળ જતા વિકાસ થયો એનો. એક જગ્યાએથી રજને લઈ અને બીજી જગ્યાએ સ્થાપન કરી અને બાળકનો જન્મ, શું કહેવાય એને, બે ક્રિયા કંઈક થાય છે, સરોગસી કેવું કંઈક કહે છે. આ પહેલી ભગવતી જગદંબાએ યોગ માયાએ કરી હતી. દેવકીના 7મા ગર્ભને લઈ દેવકી પાસેથી લઈ અને અખંડ એમના રોહિણીજીના ગર્ભની અંદર મૂક્યું હતું. સર્વત્ર જગદંબા છે, આપણે તો બસ કોપી કરી શકીએ. Each and everywhere research center, not anywhere search center. કંઈ નવું શોધવાનું નથી તમારે. જે પડેલું છે, જે ખોવાઈ ગયું છે, બધું દીધેલું જ છે આપણને, બધું આપણી પાસે છે. શોધવાનું છે, કંઈક આડું છે ને ખસેડવાનું છે અને ત્યાંથી લઈ અને જગતના કલ્યાણ માટે, જગતના હિત માટે થઈ અને એનો ઉપયોગ અને પ્રયોગ કરવાનો છે. બહુ જ નામના જે ડોક્ટરોએ મેળવી છે, બહુ જ યશ જે ડોક્ટરોના નામે લખાયો છે, એ પણ બધા ઋષિઓ સમાન છે. કારણ કે આ એ જ પરંપરા ચાલી આવે છે. જે આ સૃષ્ટિ માટે, જે જગતના કલ્યાણ માટે ભલે થોડું ઘણું કંઈ લેતા હોય લે, એને કલાવરી છે. આપણે બધાએ કંઈક ને કંઈક કરી અને કંઈક ને કંઈક લઈએ છીએ અને કંઈક દઈએ છીએ. તો એ વ્યવહાર જગતનો નિયમ છે. તો એ ભાવથી પણ જ્યાં અવિરતપણે જગતનું કલ્યાણ માટે થઈને જે કલા મળી છે એ બધી જ ઋષિ પરંપરાથી આવી છે.